આખા દિવસના ઓફિસના કામથી થાકેલા જેકને ઘરે પહોંચવાની ઉતાવળ હતી. એની પત્નીનો જન્મદિવસ હતો. બાળકો 2-4 વખત ફોન કરી ચૂક્યા હતા, પરંતુ એનો ખરડૂસ બોસ એને છૂટો જ નહોતો કરતો. રોજ કરતા છૂટવામાં એ ખાસો 2 કલાક મોડો હતો. મનમાં ને મનમાં ચીડ ચડી રહી હતી. આમે કામથી એનું મન તેમજ શરીર થાકીને હુશ થઈ ગયા હતા. ઘરે પહોંચવાની જલ્દીમાં અને વિચારોમાં એ 55 માઇલની મહત્તમ ઝડપની નિશાનીવાળા રોડ પર 73 માઇલની સ્પીડે કાર ચલાવવા માંડ્યો હતો, અને એને ખબર જ નથી રહી. અચાનક જ પાછળથી પોલીસની સાયરનનો અવાજ આવ્યો અને ત્યારે ચમકી ઉઠ્યો. એટલી વારમાં જ મોટરસાયકલ લઈને પાછળ આવી રહેલ પોલીસમેને એની બાજુમાં પહોંચી કાર સાઈડમાં લેવાનો ઈશારો કર્યો. જેકના મનમાં ફાડ પડી, કારણ કે અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ 3 વખત એને ટિકિટ એટલે કે નોટિસ મળી ચૂકી હતી. જો આજે 4થી વખત એને નોટિસ મળે ને તો લાયસન્સ કેન્સલ થઈ શકે. ગાડી સાઈડમાં પાર્ક કરી એણે પાછળ જોવાના મિરરમાં જોયું તો એની કારની પાછળ મોટરસાયકલ ઊભી રાખી હાથમાં પેડ લઈ પોલીસમેન એની તરફ આવી રહ્યો હતો. પરંતુ ગભરાટ થવાને બદલે પોલીસમેનનો ચહેરો જોઈને જેકને આનંદ થઈ આવ્યો. એ પોલીસમેન બીજો કોઈ નહીં પણ બોબ હતો. એ જ બોબ કે જેની સાથે દર રવિવારે ચર્ચમાં પ્રાર્થના કરતો હતો. એ પછી દર રવિવારે સાંજે બંને જણ જોડે ગોલ્ફ રમતા હતા. એને જોઈને જેકને રાહત થઈ. હળવાશ સાથે એ કારનું બારણું ખોલીને બહાર આવ્યો અને પોલીસમેન સામે હાથ હલાવીને બોલ્યો, હાય બોબ, કેમ છો? તને આજે આ રીતે અચાનક મળવાની ખુશી થઈ? હેલો જેક, જરા પણ હસ્યા વિના બોબે કહ્યું. મહેરબાની કરીને તું તારી કારમાં બેસી જઈશ? જેકને બોબનો વ્યવહાર ન ગમ્યો, છતાં એણે કહ્યું, માફ કરજે બોબ, તે મને થોડીક જ વધારે સ્પીડ સાથે પકડી પાડ્યો છે, પણ શું કરું યાર, આજે તારી ભાભીનો જન્મદિવસ છે અને આજે જ મારા બોસે મને મોડો છોડ્યો, એટલે થોડીક ઝડપ કદાચ વધારે થઈ ગઈ હશે. પણ હા, તું દેખાયો એ વખતે હું 55 માઇલથી થોડીક જ વધારે ઝડપથી જતો હોઈશ. શું કેવું તારું? જેક, મહેરબાની કરીને તું તારી કારમાં બેસી જઈશ? કાયદો જેમ કહે છે તેમ કરીશ. બોબ આ વખતે થોડો સખ્તાઈથી બોલ્યો. અને હા, એ વખતે તારી ઝડપ 73 માઇલની હતી, એ કેમેરામાં નોંધાઈ ગયું છે, એટલે એ અંગે બચાવ કરવાનો હવે કોઈ અવકાશ નથી. જેકને હજુ આશા હતી કે જો એ બોબને પટાવી શકે ને તો એને ટિકિટ એટલે કે દંડની નોટિસ ન મળે, પરંતુ આ તરફ બોબ પણ પીગળવા કે નમતું જોખવા તૈયાર હોય તેવું લાગતું નહોતું. છતાં એણે છેલ્લો દાવ બોલ્યો, જ્યારે બોબ, તારી ભાભીએ કહ્યું છે કે મારે મારા ચર્ચના મિત્ર એટલે કે તને એકવાર જરૂર ઘરે લઈ જવું, અને આજે માટે તો બરાબર મોકો છે. આજે એનો જન્મદિવસ છે અને મારે ત્યાં નાનકડી પાર્ટી પણ છે. મારા 3 બાળકોએ પણ તને ખાસ આમંત્રણ આપ્યું છે. જેક, પ્લીઝ તું તારી કારમાં બેસી જઈશ? આ વખતે બોબનો સત્તાવાહી અવાજ આવ્યો. બબડતા બબડતા જેક પોતાની કારમાં બેસી ગયો. બોબ પેડમાં કંઈક લખી રહ્યો હતો. છટકવા માટેના પોતાના બધા પેંતરા નિષ્ફળ જવાથી જેક બરાબરનો ગિન્નાયો હતો. એને મનમાં થતું હતું કે આટલી શરમ પણ ના રાખે તો ભાઈબંધ શું કામનો? પોતે ખાલી આટલા વર્ષ એને ભાઈબંધ ગણ્યો, પરંતુ વખત આવે એને આંખની ઓળખાણ પણ ન જ રાખીને. જેકને વધારે તકલીફ એટલા માટે પડી રહી હતી કે કદાચ એ દિવસની ટિકિટથી એનું લાયસન્સ પણ કેન્સલ થઈ શકે તેમ હતું. એણે મનોમન નક્કી કરી દીધું કે હવે પછી ચર્ચમાં પણ આ માણસની બાજુમાં ક્યારે ન બેસવું, કે ન તો હવે પછી ક્યારે એની સાથે ગોલ્ફ રમવું. અચાનક એને નવાઈ લાગી કે પેડમાં લખી રહેલા બોબે કાયદા પ્રમાણે એનું લાયસન્સ જોવા કેમ ન માંગ્યું. એના તરફના કાચ પર ટકોરા પડ્યા. હાથમાં પેપર પકડી બોબ ઉભો હતો. જેકે આ વખતે પૂરો કાચ પણ ન ખોલ્યો. મોં પર ભરપૂર અણગમાના ભાવ સાથે એણે એના હાથમાંથી કાગળ લઈ અને કાચ પાછો ચડાવી દીધો, અને પછી પોતાની ગાડીના મિરરમાંથી બોબને પોતાની પોલીસ બાઇક તરફ જતો જોઈ રહ્યો. અચાનક એનું ધ્યાન પોતાના હાથમાં બોબે પકડાવેલ કાગળ તરફ ગયું. એને નવાઈ લાગી. એ ટિકિટ એટલે કે દંડની નોટિસ તો નહોતી જ. એ ઝડપથી એણે કાગળ ખોલ્યો. એમાં લખેલું હતું કે, પ્રિય જેક, મારી ફરજના એક ભાગ રૂપે મારે તને ઊભો રાખવો પડ્યો છે. આજે મારે તને એક વાત પણ કહેવી છે. મારી મોટી દીકરી
6 વર્ષની ઉંમરે એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી. કારણ હતું તારા જેવો એક ફાસ્ટ ડ્રાઈવર ધીમી ગતિદર્શક રોડ સ્લો ઝોન પર ખૂબ જ ઝડપથી નીકળ્યો અને મારી પરી જેવી દીકરી બરાબર ઝીબ્રા ક્રોસિંગ પર જ કચડાઈ ગઈ. પેલા માણસને 3 મહિનાની જેલની સજા થઈ અને $1,000નો દંડ થયો. 3 મહિના પછી એ છૂટી ગયો. આજે એ એના દીકરા દીકરીને મળી શકતો હશે, અરે વાલ પણ કરી શકતો હશે, પરંતુ મારે તો મારી એ દીકરીને ફરીથી વાલ કરવા માટે જિંદગીના અંત સુધી રાહ જોવી પડશે. ચર્ચમાં બેઠા બેઠા હંમેશા હું પ્રાર્થના કરતો હોઉં છું કે મારું મન એ માણસને માફ કરી દે. અત્યાર સુધીમાં મેં એને હજારો વખત માફ કરી દીધો છે અને આજે તારા સ્વરૂપમાં હું એને જ માફ કરી રહ્યો છું. હું એ કરી શકું એ માટે તું પણ પ્રાર્થના કરજે. અને હા જેક, હવે પછી તું ખૂબ જ ધ્યાનથી ચલાવજે. મારે હવે એક નાનકડો દીકરો જ છે. મારા જેવા ઘણાને કદાચ એક જ લાડકું સંતાન હશે. બોબ. જેકની આંખમાંથી આંસુની ધાર વહી નીકળી. એના મનમાં પસ્તાવાની ઝાડ ઉઠી. ગાડીના કાચમાંથી એણે પાછળ જોયું તો બોબ એની મોટરબાઇક લઈને જઈ રહ્યો હતો. ખાસો વખત ત્યાં એમ જ ઊભા રહ્યા પછી જ્યારે જેક પોતાના ઘર તરફ જવા રવાના થયો ને, ત્યારે આજુબાજુમાંથી પસાર થતી એક પણ કારને ઓવરટેક કરવાની એને જરા પણ ઈચ્છા નહોતી રહી. ખરેખર વિચારવા જેવી વાત છે નથી? આજે આપણે ટ્રાફિક નિયમોનો ભંગ કરીને જેમ તેમ ગાડીઓ દોડાવીએ છીએ. આપણા ભારતમાં શિસ્તના નામે ફક્ત શૂન્ય છે, જેના કારણે કેટલાય માતા પિતાઓ પોતાના દીકરા દીકરીઓને ખોતા હશે, તો કેટલાય દીકરા દીકરીઓ અનાથ થતા હશે, કેટલીય સ્ત્રીઓ વિધવા થતી હશે, કેટલાય પુરુષો વિધુર થતા હશે, કેટલાયના ઘરનો સ્તંભ આવા એક્સિડન્ટમાં જતો રહેતો હશે, કેટલી તકલીફ પડતી હશે. આપણે થોડું 5 મિનિટ પહેલા પહોંચવા માટે ઉતાવળ કરીએ, જેના કારણે કેટલાય લોકોના જીવન બરબાદ થઈ જાય છે. ચાલો આ વાર્તાને આપણે પણ ઘણા જ લોકો સાથે શેર કરીએ અને બધાને કહીએ કે જેમ આપણું જીવન કે આપણો સમય મહત્વનો છે ને, તેમ હજારો લોકોના કુટુંબ પણ મહત્વના છે. તેથી આપણે થોડું વહેલું નીકળી જઈએ, પણ ક્યારે પણ કોઈ પણ ટ્રાફિક નિયમનો ભંગ ના કરીએ. કાયદાને સાચવીએ, શાંતિથી ગાડી ચલાવીએ, જેના કારણે આપણે પણ સુરક્ષિત અને હસી ખુશીથી ઘરે રહી શકીએ અને સાથે આખો આપણો સમાજ, આપણો રાષ્ટ્ર બધા જ એકદમ પ્રસન્ન રહે. તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને શેર જરૂર કરજો. અને હા, આવી સરસ સરસ વાર્તાઓ તમને પણ સાંભળવી જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.